સુરત જિલ્લામાં આવેલા બારડોલી સ્થિત સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં બાળ સુરક્ષા ક્ષેત્રે ઐતિહાસિક સફળતા તરીકે મૂળ ફરિયાદી તરફે વકીલ જોલી એસ પારેખી અને સરકાર તરફે પીપી નિલેશભાઈ એચ પટેલે આરોપી ધવલકુમાર મિસ્ત્રી વિરુદ્ધ 20 વર્ષની કઠોર કેદની સજા મેળવવામાં સફળતા મેળવી છે। અદાલતે નિષ્કર્ષ આપ્યો છે કે વર્ષ 2016ના બનાવ સમયે ભોગ બનનારની ઉંમર ચોક્કસપણે 15 વર્ષ 11 માસ અને 28 દિવસ હતી, જે હકીકત શાળાના રેકોર્ડ, જન્મ પ્રમાણપત્ર તથા સુપ્રીમ કોર્ટના જાર્નિલ સિંઘ વી સ્ટેટ ઓફ હરિયાણાના ચુકાદાના આધારે નિર્વિવાદ રીતે સાબિત કરવામાં આવી છે। આથી સંબંધિત સંબંધ અને બચાવ દલીલને અદાલતે સંપૂર્ણપણે ફગાવી દીધી અને સ્પષ્ટ કર્યું છે કે સગીરની સંમતિ કાયદેસર માન્ય નથી। 21 મૌખિક સાક્ષીઓ અને 35 દસ્તાવેજી પુરાવા પર આધારિત આ કેસનો આરોપી દ્વારા વિશ્વાસઘાતની ચોંકાવનારી હકીકત બહાર આવી, કારણ કે આરોપી ભોગ બનનારના પિતાનો નજીકનો વેપારી સાથી હતો, જેની માતા ભાઈ સમાન માનતી હતી અને ભોગ બનનાર કાકા સમાન માનતી હતી। આરોપીએ માતા માટે ગિફ્ટ અને પૂજાનો સામાન લેવાના બહાને ભોગ બનનારને લઈ જઈ બારડોલીથી નવસારી, પુણે, બેંગ્લોર અને કન્યાકુમારી સુધી ફેરવી અંતે વેલ્યોરના ભાડાના ફ્લેટમાં રાખી હતી। આ સમગ્ર દરમિયાન આરોપી સફેદ દોરા, ઈંડા અને નારિયેળ જેવા તાંત્રિક ઉપાયો બતાવી પરિવારને નુકસાન પહોંચાડવાની ભયભાવના ઊભી કરી ભોગ બનનારને માનસિક રીતે કાબૂમાં રાખી નાટ્યાત્મક રીતે થયેલા બચાવ દરમિયાન આરોપીએ ચાકુ બતાવી ધમકી આપ્યાની પણ નોંધ અદાલતે લીધી હતી। ભોગ બનનારને થયેલ શારીરિક અને માનસિક આઘાત બદલ 6 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી, સુરત।